વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી. ભાઈ બોલા વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે ઉનાયા પાવું બોયું રોજે દી. જીવનની શાંતિ માં પાવોસની બૈસ્યા વસાવી કાર્યક્રમ में तुमा बधानो ज माय ईसु ख्रिस्ता पवित्र ने मधुर नाम में सलाम पाठवो. आजो तमे पापा मजूरी मोता हाय ए विषे तमे उना जा. तमे परमेश्वरा वचने उनना वाट पाली रेवे. तमे आखू दी काम कहते पण तिया बदला तरीके का मजूरी तरीके पैसा मेलवते ई तो का मजूरी मेलवते. जो तम्ह मेहनत कई तो तम्हान मजूरी मिली खरो ने. तेवी ज रीते माहा जीवन में बाइबल एव ज आवे का माहू जहाँ पाप कए ने तो पाप आहाय एव ज आया छता तो हाचा मार्ग में फाचा ना वलता ताहा तिया परिणाम मजूरी तरीके मोता बदला मिले. तो तमी कहा का केवी रीतो बनी है के तो माँ पावोसनी बैस्या तमान माय एक तद्दन सामान्य दाखला आपो. जो दारू पीनार व्यक्ति दारू थी परिणाम खराब आवे ज्या छता तो कायम ने माटे दारवा मोज रे तो तिया हालत अथवा दशा केवी वेहे ई तो आपू बदे जाते का अनेक जात्रिया बीमारिया ने परिणामों कंगाल परिस्थिति ने अंत शरीरान नाश कई देनु. मतलब का भूंडा या बदलातियान तेवो ज मिले. हवे दाखला तरीके पवित्र शास्त्र बाइबल जूनो करार विभाग में बीजो समूएला चोपड़ो 11 अध्याय में बात कहना मालिक का एक वक्त एव बन्यो का राजा दाऊद पोता बंगला पो फिरतना ई तो का ऊपो आटा मारतना ते समयो ते बंगला पो थी तियो एक बायोन ऊँगुता देखी ने तियो ई तो का दाऊद राजो पाप कयो. परंतु आय पापा विषे तियो परमेश्वरा आगोल पछतावा कया छता फल तो तियान मिलियो. गीत शास्त्रा चोपड़ो 51 अध्याय में तियो पापा कबूलात कई ते विषे कनाम आलो ई तो का ता लेखना मालो. राजा दाऊदान पेल्ला फटका पोड़िया तो ता ओ अता का पोता पोयरा मोत. आजो समाज में व्यभिचारा पाप भयंकर वधी गयो पण परिणाम जेव दाऊदान मिल्यो तेवो चोक्कस आहाय. केव का पति पत्ने संबंध ओता पवित्र संबंध आहाय. जो व्यक्ति पोता पापा गुलामेम थी बार आवना प्रयत्न ना करता तो तिया दशा परमेश्वर तरफ थी राखी मेकनी आहाय. ए शिक्षा ए हाय का कायमा माटेरी भलती आगी शिक्षा. दाऊद राजा धारेती कई हकता केव का तो पोते राजा होता परंतु तियो एव नी कयो पण तियो पछतावा कया. आजो तमा जीवन में आवो जो भयंकर पाप वे तो परमेश्वरा आगोल कबूल करना जरूर हाय. केव का असत्य बाबत ई तो का गुप्त पाप एक दी उगाड़ो पोड़ी ता हाथ पछतावा समय आथाम थी चाल्या जा ने शिक्षा अनंत काला बोगुनु पोड़ी. नवो करार में
એક બીજા સામાન્ય દાખલા તમાન આપો તો તમે ઉના જા. એક માંદો માહું હતો. ઈસુઓ તિયાન કયો કા તો હાજા વેના છે કા કેવ તા હાથીઓ જવાબ આપ્યા કા માય હાજા વેમ ઈ જરૂરી હાય. ઈસુઓ તિયાન હાજા કોયા પણ જાતા જાતા તિયાન ઈ તો તે મહાન ચેતવણી આપી કા આમુથી પાપ નખી કોતા ની તો પેલા કોતા શેનની શિક્ષા વધારુવે. માં પાવોસની બૈસ્યા આફો જીવનમી અનેક વાર હાન્યા ને મોટિયા ભૂલ્યા વેત્યા હોજ પણ પરમેશ્વર દયાળુ હાય. પરમેશ્વરા મહિમા વિશે માહું ઘણો જ અધૂરો હાય. કેવકા પ્રથમથી માહા સ્વભાવ પાપી હાય. માં પાવોસની બૈસ્યા આમું તમે ઉનાયે કા દાઉદો પાપ કોયો છતાં તીયો હૃદયપૂર્વક પરમેશ્વરા આગોલ પાપા કબૂલાત કોઈ. કાંઈ તમે તમા જીવનમી તમે ખરેખર પરમેશ્વરા આગોલ તમે તમા પાપ જાવના માગતે કા જો ખરેખર જાવતે તો પરમેશ્વર તમા પાપ માફ કોઈ. સમય તદ્દન નબલા ઈ તો કા ભૂંડા હાય. કેવકા પાપા મજૂરી શિક્ષા છે તેવી જ રીતો પસ્તાવા માટો બી ફળ આહાય. જો તમે પસ્તાવા કહા તો અનંતકાલિક શિક્ષામથી છૂટી જહા પણ સમય જાતા રે ને પસ્તાવા કહા તો કાંઈ જ વલી નહીં. માટો કહીન જો તમે ભૂંડાઈમી જીવન જીવતા વે તો પરમેશ્વર દરેક મહાન હેતી તો ગરીબ વે કા નબલા અમીર વે કા તવંગર દરેક હા પાપા માફી ઈસુ ખ્રિસ્ત મારફતો જહાય. કેવકા પવિત્ર શાસ્ત્ર જ આવે કા ઈસુ ખ્રિસ્તા નોયથી પાપા માફી આહાય. માં પાવોસની બૈસ્યા આજરા કાર્યક્રમમી તમે ઉનાયકા પાપા મજૂરી મોતા હાય. જો તમે પરમેશ્વરા વચનમી રેહા તો માય તમાન ચોક્કસ ને ચોક્કસ ખાતરી આપો કા પ્રભુઆ વચન કહે તે પ્રમાણે ખરેખર તુમા માટો અનંતકાલિક જીવન આહાય. બદલાણ કોના ને નાસમીથી બચના કામ તો પરમેશ્વરા આહાય પરંતુ દેવા વેલ ફિરના તુમા જવાબદારી હાય. માં સમય અહીંયા પૂરાવે હે. આ કાર્યક્રમ નિયમિત તમે ઉના તેરે જા ને બીજાન પણ આ કાર્યક્રમ ઉનાના માટો તમે ગોઠકો જા. માં પાવોસની બૈસ્યા ફરી મિલ હું તા સુધી માય રાજાય હું. પરમેશ્વર તુમ્હાન આશીષ આપે. કાર્યક્રમ બાબતી વધુ માહિતી મેળવના માટે આમાં સરનામો હાય જીવના ખજાના TWR ઇન્ડિયા પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002. ઈમેલ સરનામો નોંધીને જા jivan@twr.in. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628 9429375628. બાઇબલા વચને મધુરે વાણી ઉનાયા પાવું ગોયું રોજે દી. બાઇબલા વચને મધુરે વાણી ઉનાયા પાવું ગોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે ઉનાયા પાવું ગોયું રોજે દી. જીવન શાંતિ खूब